જય દ્વારકાધીશ આજનો એક નવો બ્લોગને તમારા બધાનું દિલથી સ્વાગત. તો મિત્રો અત્યારે આપણે ગયા હતા રનિંગ કરવા અને ફાઇનલી આપણે રનિંગ પૂરી કરી છે ભાઈ. જો બાકી તો પછીનું થઈ ગયા છે. તો ભાઈ આવા રોડ ઉપર દોડીએ છીએ. બાકી તો મેં ભાઈ આજ તો હંગાચ્યા હતા, કાલે ગયા હતા બહાર. બાકી તો જો તો બેહ્યા છે. બાકી તો કન્ટિન્યુ બ્લોગમાં મજા રહી ગયો. અને આ જો મેહુલભાઈ આ તો બરોબર દોડીને આવી ગયા છે. અમે બરોબર દોડી કાઢ્યો હા. તો ભાઈ મને તો બરોબર દોડી કાઢ્યો. બાકી માઇકમાં તો બ્લોગ ચાલુ કરી દે પણ દોડતા દોડતા ફોન હાલે. બ્લોગ ચાલુ કરવાનું કીધું પણ કે દોડતા ફોન હાલે છે. બીજું કોઈ તો નહીં. આપણે જઈને તો બ્લોગ ચાલુ કરી દઈએ. બાકી બ્લોગ ચાલુ કરી દીધું છે મેહુલભાઈ હંગાથી છે. બાકી આ રીતનો માહોલ છે. તો ભાઈ આ મેહુલભાઈ બી આમ ઘેર જઈએ છે. બાકી પછીનું મજા આવી જાય છે. અને જોઈ છે જેકેટ પહેર્યું છે એ થોડી વધારે પછીનું આવે છે એટલે પછી ખોલડે છે ને એકદમ ચીલ્ડ વાતાવરણનું જર્ની આવી ગયા એવું ઓર્ડર ઠંડા એસી જેવો હોય. હા ઠંડી જેકેટ ઉતારી દઈએ કેટલા. બાકી તો આ રીતનો માહોલ છે જો ભાઈ. બાકી તમે હા આપણે હું બોલીએ તો કોઈ ખબર પડતી નહીં પણ મેહુલભાઈને પૂછી લઈએ. આપણે ચેનલ માટે કોઈક બે શબ્દ કે સપોર્ટ તો એ કરતા નહીં. સપોર્ટ કરો યાર, સપોર્ટ કરો એટલે મને વિડીયો બનાવવાની મજા આવે. હા વિડીયો બનાવીએ ફૂલ સપોર્ટ આપજો દિલથી. હા દિલથી સપોર્ટ આપો દિલથી ભાઈ. સપોર્ટ આપ્યો તો મજા આવે. બાકી વ્યૂ જતો નહીં એની ચિંતા નહીં. વ્યૂ જ અહીં આપણને ડેલી બ્લોગ નાખીએ એટલે નાખતા જવાના. ભલે એક વ્યૂ આવે બે વ્યૂ આવે. હા જો બાકી મિત્ર બાકી આપણને કેમ છે મન લઈ જઈએ બસ આજ જોઈએ છે. પબ્લિકમાં આવીને ગયા ને ભાઈ બ્લોગ મળ્યો બસ એ જ જોઈએ છે. કાલે આપણે બ્લોગ બનાવ્યો બજારમાં તો કોલેજ જઈને આવે પછી એટલે કીધું આમાં કોઈ પબ્લિક આટલી બધી પબ્લિક છે ને કોઈ પૂછે કે કેટલો સબસ્ક્રાઈબર છે ને તેમ પછી કીધું કોઈ બ્લોગ બનાવો નહીં શાંત વાતાવરણમાં જઈને બ્લોગ બનાવ્યું. એટલી ગઈ તો પાછું એક ભાઈબંધ આવ્યો કે સરસ મજાના બ્લોગ બનાવે છે અમને તો લે બ્લોગમાં. હું કીધું આટલે પબ્લિકમાં 100 બ્લોગ ઉતારો કે ના ઉતાર કીધું હારી કહો દીધું. પછી બાકાચી હા ઉતારે ને ફૂલ બાકાચીકી બોલાવી દીધી પછી તો ભાઈ ઈચ્છા માણસોની થાય બ્લોગ મળે એ રીતના બ્લોગ બનાવવાના છે. બાકી કોઈ આપણને ખોટું એ ના કહેવું જોઈએ. એટલે કન્ટિન્યુ બ્લોગ તો અહીં જ આપણે રોજ આવું જ લાવવાના જ. બાકી પબ્લિક શું કે હા તો સપોર્ટ આપ્યો તો સારું રહે. આમ વિડીયો નાખે છે નાખે જોઈએ બીજું તો કહો જો. બાકી તો વાતોમાં આપણે આવી ગયા ગામમાં. બીજું રાતે કેમેરાની ક્વોલિટી બગડી જાય છે એટલે દિવસે ચાલુ કર્યા હતા. આજે ભાઈ ટાઈમ મળ્યો ના પાછો રાતે ચાલુ કરી દીધું. બાકી તો આમ કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહો. સીધા ગયા આમ ઘેર પછી તમને મળે. તો ભાઈ આમ આપણે આવી ગયા છે ઘેર ને. બાકી ખાઈ પીને તૈયાર થઈ ગયા છે એટલે કમ્પ્લીટ થઈ ગયા છે. આજે જુઓ બહાર નીકળે તો તાપની ચાલુ કરી જ દીધી છે. મેહુલભાઈને બધા બેહ્યા છે. કુપાલદા છે આ તો કુપાલદા ખાચા દિવસ પર જોવા મળે. આ જો બંકો પેલો વાઘ છે ઓન તો રખતા જ હા પેલો વાઘ લ્યો નેઠે પતિ હોસ્પિટલ કરવું પડે એમ. બાકી જો ખાસા દિવસ પછી લાગે છે કે તાપની હળગાઈ હોય એવું. અને ઠંડી પાછી આવી છે. 2 દાડા મસ્ત સરસ મજાની જતી રહી ના જાય પાછી. અને ભાઈ આ તો ગામમાં લગન છે એટલે ડીજે વાગે. બાકી અવાજ આવે છે કે નહીં આવતો એ ખબર નહીં. જો મેહુલભાઈને બધા આવી ગયા છે. સાફ સફાઈ કરી દીધી છે હોય બધી તૈયારી ચાલુ છે. ફ્રી ફાયર રમશે પછી ખાસા દિવસ રાતે બહાર નીકળીશું એટલે પણ આવતા. બાકી તો જુઓ તાપની બાપની હળગાઈ સરસ મજાની. તો ભાઈ આમ સરસ મજાની આપણે તાપની કરીશું
અને ભાઈ રાતનો પાછો આપણો બ્લોગ લાયા. બાકી તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહો. અને બહુ દાડે દબાઈને હળગ્યું છે લેવલ તો ભાઈ બાકી તો તાપની બાપની સરસ મજાની હળગાઈ છે. અને સરસ મજાની એક આવે તો આપણે તાપે અને ફ્રી ફાયર રમવાની ખાસા દિવસ પછી તો ફ્રી ફાયર રમે. તો ભાઈ આજના માટે આટલું. પાછા મળીએ એક નવા બ્લોગમાં. ત્યાં સુધી જય ગરીબ ગુજરાત, જય દ્વારકાધીશ. ચલો પાછા મળીએ, બરાબર ને? કોઈ કેવું છે? ફ્રી ફાયર કસ્ટમ મને હા બનાવી દે હડો. અને બીજો બંકો આવી ગયો. હા ચલો હડો પાછા મળીએ એક નવા બ્લોગમાં. આજના માટે તો આટલું જ. ચલો બાય બાય.